હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપુટ ગુજરાતી એકમ 8 બિલાડીની આંખો આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અહીં ગીત આપેલું છે. પ્રવૃત્તિ 1માં મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુ રૂપાળી છે. એમાંથી સરખા શબ્દો છે એ લખવાના છે. તો પાળી, રૂપાળી, ચાલે તો ભાડે, ખાય તો જાય, ચાલે તો ચાલે, ડાક તો વાઘ, એવા શબ્દો આપણે લખવાના છે. અહીં બબલુની બિલ્લી વાર્તા આપેલી છે. પછી આપણી ભાષાઓ. પછી વાર્તામાં આપેલા વાક્યો તમારે ત્યાં કઈ રીતે બોલાય બોલી બતાવો. તો આનો જવાબ અલગ અલગ આવશે, કેમ કે આ વાક્ય બધાની ભાષા અલગ અલગ હોય છે એટલે અલગ આવશે. મેં મારી ભાષામાં લખ્યું છે. પછી અહીં બોડી ડાઈ અને અવસુસે. તો અહીં એવું છે કે વાક્ય સાચું હોય તો બોરી ડાઈ લખવાનું છે અને ખોટું હોય તો અવસુસ લખવાનું છે. હવે ખોટો જવાબ ચેકી નાખવાનો છે. પલંગ ઉપર કોણ છે? તો પલંગ પર ઓશીકું છે અને પલંગ પર નાની બેન છે. તો પલંગ પર ઓશીકું છે તે ચેકી નાખવાનું છે. એનો સાચો જવાબ આવશે પલંગ ઉપર નાની બેન છે. પછી મનીષા પાસે કેટલા દડા છે? તો મનીષા પાસે 5 દડા છે. એ રીતે આગળ ક્યાં હશે? પ્રવૃત્તિ બિલાડી તો પલંગ નીચે, ધાબા ઉપર, ભાઈ કે બહેન રમવાની જગ્યાએ, પડોશીના ઘરે. ગાય તો વાડામાં હોય, ખેતરમાં હોય, ગમાણમાં હોય. દડો છાપરા પર હોય, મેદાનમાં હોય, પલંગમાં. હવે આગળ અહીં કવિતા આપેલી છે. દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું, અહીંયા બેસી રહેતા, અહીંયા બેઠા બેઠા મારે કેવું કેવું પૂછવાનું. પછી અહીં પ્રવૃત્તિ 12 છે. ઉદાહરણ વાંચો, તે મુજબ મજા પડે તેવા પ્રશ્નો વિચારીને ઘરેથી લખી લાવવાના છે. તો પણ અહીં ઉદાહરણ આપેલું છે. નિશાળ રાત્રે કેમ બંધ રહેતી હશે? મચ્છર બીજા મચ્છરને કરડતા હશે. એવી રીતે અહીં પ્રશ્નો છે. ભેંસ કાળી કેમ હોય છે? આપણે હવામાં કેમ ઉડતા નથી? સૂરજ કેમ સવારે જ ઉગે છે? દવા કેમ કડવી જ હોય છે? હવે આગળ અહીં આ કવિતાની પંક્તિઓમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે. તે ક્રમમાં ગોઠવી ફરીથી લખવાના છે. તો પહેલામાં આવશે આખી દુનિયામાં મારે ઘણું ઘણું જોવાનું છે. બીજામાં છે તમારા ઘરની કઈ બાજુથી સૂરજ ઉગે છે? ત્રીજું બોર પાકે ત્યારે કેવા રંગનું થાય છે? 4 ઉડતા ઘરમાં રહેવાની ખૂબ મજા પડી. પછી 5 છે 3 વાદળા લડતા લડતા મોટેથી રડી પડ્યા. પછી 6 છે જાનકી શિયાળામાં 2 શર્ટ કેમ પહેરે છે? હવે અહીં જો હું તમારું વાક્ય કોઈ જોઈ ન જાય. તો અહીં અજગર જાડો પાડો છે, અજગર હસે છે. એવી રીતે કાચબો છે તો કાચબો ધીમે ધીમે ચાલે છે, કાચબો રમે છે. પછી અહીં હરણ આપેલું છે, હરણનું ચિત્ર છે તો હરણ રૂપાળું લાગે છે, હરણ કૂદકા મારે છે. પછી અહીં શિયાળનું ચિત્ર છે તો આ શિયાળ છે, શિયાળ ચાલાક હોય છે. પછી શાહમૃગ 2 પગે ચાલે છે, શાહમૃગ ઉડતું નહીં. પછી જીરાફનું ચિત્ર છે તો જીરાફ બહુ ઊંચું હોય છે, જીરાફને નાની પૂંછડી હોય છે. પછી આ હિપ્પોપોટેમસ તો હિપ્પોપોટેમસ જાડો હોય છે, હિપ્પોપોટેમસ હસે છે. અહીં પ્રવૃત્તિ 15 છે. ચિત્ર જુઓ. અહીં ચિત્ર જોવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે પ્રવૃત્તિ 16 કોઠામાંથી યોગ્ય શબ્દ શોધી તેના પર વર્તુળ કરો. તો અહીં આ મેં લખ્યા છે શબ્દો, એના ઉપર અહીં ગોળ કરવાનું છે. વાદળ, તલવાર, બળદ, કલગી, વરસાદ વગેરે શબ્દો.
હવે કોણ ક્યારે ક્યાં શું કરે છે? તો ઉંદર. ઉંદર શું કરે? ઉંદર રાત્રે કબાટમાં કપડાં કાતરે છે. ટોમી સાંજ ફળિયામાં કૂતરા ભગાડે છે. અમે રિસેસમાં મેદાનમાં રમત રમીએ છીએ. હવે પ્રવૃત્તિ 18 બોક્સમાં રહેલ શબ્દો વાંચો. વાક્યોનું યોગ્ય જગ્યાએ શબ્દ લખો. તો અહીં બોક્સમાં શબ્દો આપેલા છે, તો આપણે શબ્દો મૂકીને વાક્ય પૂર્ણ કરવાના છે. પછી અહીં પ્રવૃત્તિ 20 છે. શિક્ષકની મદદથી પક્ષી અને પશુના મોહરા બનાવવાના છે. પછી પ્રવૃત્તિ 21 છે. કોઠામાં માંગેલી માહિતી તમારા મિત્રને પૂછીને લખવાની છે. કાળા પક્ષી, ધોળા પક્ષી, શિયાળા પરથી શું શું યાદ આવે એ વગેરે લખવાનું છે. પછી આ ચિત્ર જોવાનું છે અને એના પરથી પ્રશ્નો પૂછવાના છે. પછી અહીં પ્રવૃત્તિ 25 સાંભળો અને લખો. મિત્ર, યાત્રા, ઋતુ, બંગડી. આ પરથી આપણે પછી વાક્યો લખવાના, શુદ્ધલેખન કરવાનું છે. તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.